પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે માર્ક 9 અને તેની 33 થી 37મી કલમ સુધી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે ખ્રિસ્ત આપણામાં શું શોધે છે। જ્યારે આપણે માર્ક તેનો 9મો અધ્યાય અને તેની 33 થી 37મી કલમ વાંચીએ છીએ ત્યારે શિષ્યોમાં એક વિવાદ એ ચર્ચા એ આપણે જોઈ શકીએ છીએ અને એ તો છે સૌથી મોટું કોણ। એ ચર્ચા એ વિવાદ એ શિષ્યો કરતા આપણે અહીંયા જોઈ શકીએ છીએ। આ વિવાદ કદાચ પીતર, યાકૂબ અને યોહાનને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનું જે રૂપાંતર થયું તે જોવાને માટે એ લઈ ગયા અને કદાચ એમને એ વિશેષ અધિકાર એ બાબતથી આ વિવાદ જાણે કે શરૂ થતો હોય એમ આપણને લાગે છે, કારણ કે આ જ માર્ક 9 અને તેના શરૂઆતના જ કલમમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પીતર, યાકૂબ અને યોહાનને સાથે લઈને એ પહાડ પર જાય છે અને જ્યાં એ પ્રભુ ઈસુનું રૂપાંતર એ બાબત આપણે જોઈ શકીએ છીએ। કદાચ આ વિશેષ અધિકાર એના લીધે કદાચ એ શિષ્યોમાં એ ચર્ચા અથવા એ વિવાદ ચાલ્યો કે સૌથી મોટું કોણ, અથવા એ લોકો પ્રશ્ન અંદર વિવાદ કરતા હતા કે મુખ્ય કોણ। શિષ્યોનો ઝઘડો અને શિષ્યોનો આ વિવાદ એ શું દર્શાવે છે? એ દર્શાવે છે પ્રભુ ઈસુની નમ્રતા અને પ્રભુ ઈસુના મરણ અને દુઃખ સહનની આગાહી જે કરી હતી તેના સ્પષ્ટ શિક્ષણ અને સમજને આ શિષ્યોની નિષ્ફળતાને એ પ્રકાશિત કરે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તે નમ્રતાનું શિક્ષણ આપ્યું અને સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બીજી વાર એ પોતાના મૃત્યુની આગાહી કરી, એની સમજ આપી, એની નિષ્ફળતા આ બાબત એ પ્રકાશિત કરે છે। મુખ્ય કોણ એ વિવાદમાં એ મુખ્ય જે પ્રશ્ન છે, મુખ્ય કોણ, મેન કોણ, આગેવાન કોણ, લીડર કોણ? શિષ્યોની મહાનતા અને નેતૃત્વના ખ્યાલને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે કે ટોટલી ઉલટાવી નાખે છે અને હાલના સમયમાં પણ મુખ્ય કોણ અથવા મુખ્ય થવા માટેની જાણે કે મંડળીઓમાં અને આપણી આસપાસ એ હોડ લાગેલી છે। દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં વિશેષ છે, આગળ છે, અધિક છે, એનો બતાવવાનો એ પૂરેપૂરો પ્રયાસ કરે છે અને એ સત્તામાં રહેવાનો, સત્તામાં ટકી રહેવાનો અને આગળ વધવાનો એ દરેક જગ્યાએ એ પ્રયાસ થતા આપણે જોઈ શકીએ છીએ। મુખ્ય કોણ? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોની એ માન્યતાને, એ ખ્યાલને, જે લીડરશિપ અંગેનો જે ખ્યાલ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ટોટલી એને ઉલટાવી નાખે છે અને હાલના સમયમાં એ ખ્યાલને ઉલટાવવાની જરૂર ચોક્કસથી છે। જેઓ બીજા ઉપર પોતાનું સ્થાન, સત્તા, હુકુમત ચલાવે છે, ધરાવે છે, તેઓ ઈશ્વરના રાજ્યને લાયક નથી, યોગ્ય નથી, મહાન નથી, પરંતુ જેઓ નમ્રતાથી બીજાઓની સેવા કરે છે તેઓ મહાન છે। અને સેવાનો, નમ્રતાનો દાખલો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પોતે આપ્યો છે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર હોવા છતાં એ શિષ્યોના એ પગ ધોવે છે અને નમ્રતાનો એ મહાન દાખલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપે છે। જ્યારે આપણે માર્ક 10 અને 31મી કલમ વાંચીએ, એ જણાવે છે જેવો પહેલા તેઓ છેલ્લા ને જેવો છેલ્લા તેઓ પહેલા થશે। અને માથી 20:27 જણાવે છે તમારામાં મુખ્ય થવા ચાહે તે તમારો દાસ થાય। હવે હાલના સમયમાં લીડરશિપ અંગેના આ જે ખ્યાલ છે, આ જે સિદ્ધાંત છે, એ જો આપણે અપનાવવા જઈએ તો આપણે તો ક્યાંય ના રહીએ। ચોક્કસથી આપણને એવી લાગણી થાય કે જો આપણે બીજાને આગળ કરીએ છીએ, જો આપણે છેલ્લા થઈએ છીએ અથવા જો આપણે દાસ થઈએ છીએ તો પછી આ સમાજ, એમાં તો આપણું કશુંય નહીં ચાલે, કશું પણ આવશે નહીં। કદાચ પ્રભુ ઈસુનો સિદ્ધાંત હાલના સમયના જે લીડરશિપના પ્રિન્સિપલ્સ છે એનાથી ટોટલી વિરુદ્ધનો છે। કદાચ એ આપણને હસવું પણ આવે, કદાચ આપણે એ પ્રિન્સિપલને એને ફોલો કરીને કદાચ આપણે હાસ્યાસ્પદ બનીએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી 22 એમાં 11મી કલમમાં કહે છે તે તમારો જે માટે જે મોટો છે તે તમારો એ સેવક થાય। મોટા થવાનો, આગેવાનનો જે કોઈ પણ ઈચ્છા રાખે છે એ તમારો સેવક થાય। સીધો સાદો અર્થ એ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો લીડરશિપનો સિદ્ધાંત એ છે કે છેલ્લા થઈએ, દાસ થઈએ અને સેવક થઈએ।
તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યને આપણે યોગ્ય છે, એમને અનુરૂપ છે. પણ જો પહેલા થવાની ઈચ્છા રાખીએ છીએ, જો મુખ્ય થવાની ઈચ્છા રાખીએ છીએ અને જો મોટા થવાની ઈચ્છા રાખીએ છીએ, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને આપણે કોઈ પણ રીતે આપણે તેમના રાજ્યમાં પ્રવેશ કરી શકતા નથી, તેમને લાયક નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માટે એ બાળકનો વચ્ચે ઊભો રાખીને, તમે જોઈ શકો છો માર્ક 9 અને તેની 36મી કલમ, બાળકને ત્યાં વચ્ચે ઊભું રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બહુ જબરજસ્ત શિક્ષણ આપે છે. શા માટે બાળક? તે સમયોમાં બાળકનો કોઈ સામાજિક દરજ્જો પ્રભાવ નહોતો. જાણે કે એ નબળા આશ્રિત અને જાહેર જીવનમાં બાળકનું ખાસ બહુ મહત્વ માનવામાં આવતું નહોતું. અને આ વાત એવી સંસ્કૃતિ માટેની છે કે જે સંસ્કૃતિમાં માન, મોભો, સન્માન, શક્તિ, પાવર એને ખાસ વિશેષ મહત્વ આપવામાં આવતું હતું. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લીડરશિપનો અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈએ છે એ બતાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાળકનો ત્યાં ઉદાહરણ તરીકે ત્યાં ઉપયોગ કરે છે, બાળકને ત્યાં ઊભું કરે છે. જે ક્રાંતિકારી વિચાર છે, જે એ સંસ્કૃતિથી વિપરીતનો એ વિચાર છે. બાળક એટલે કે એ નમ્રતા, નિખાલસ અને બીજા ઉપર આધારિત હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાબત આ શિષ્યોને સમજાવવા માંગે છે કે જો તમે આડંબર, દમ, અભિમાન એની સાથે જો તમે સેવામાં છો, તો તમે કોઈ પણ રીતે મારા માટે ને મારા રાજ્યને તમે લાયક નથી. ઈશ્વરના રાજ્યમાં નમ્રતાની જરૂર છે. એ નમ્ર સેવકોની, એ દાસની એ જરૂર છે. મહાનતા, સત્તા, પાવર, અધિકાર એ બધું નહીં, પણ પ્રભુ ઈસુને નમ્ર હૃદયની જરૂર છે. અને જે લોકો સમાજ જેમને ધિક્કારે છે, નકારે છે, ત્યજી દે છે, જેઓની અવગણના કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભલે એ જગત એ લોકોને ધિક્કારે, નકારે, પણ એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની દ્રષ્ટિમાં, ઈશ્વરની દ્રષ્ટિમાં તેઓ મૂલ્યવાન છે. પ્રભુ ઈસુ, ઈશ્વર તેમને મૂલ્યવાન ગણે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાં શું શોધે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાં બાળક જેવી નમ્રતા, નિખાલસ સ્વભાવ શોધે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાં દાસનો ગુણ શોધે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાં સેવકનો ગુણ શોધે છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે.